છે હો, એ નો ખેંચતા, ખાલી પૈસા જ લઈજો. લઈ લો બધા. કરો ભેગા કરો. ભગવાન તમને આખી જિંદગી રૂપિયામાં આળોટતા જ રાખે, અમારી જેમ. આ બધું જોવાનું કેમ ભગવાનને અનકોટ ધીર્યો હોય, દર્શન કરવાના, અડાય નહીં, શોર્ટ લાગે. શોર્ટ હું સસડાટી બોલી જાય. એ તો આ ભેગો કરતો કરતો કે અમને જ ન લાગતો, મેં નાખ થોડા ખિસ્સામાં ખબર પડે. અમારે ભૂલથી 2 નોટ પેટીમાં રહી ગઈ તો એ સણેનાટી છૂટે ને. આ ગણવાનું તો એક સાઈડમાં રાખ્યું હોત તો આમાં તો અમારું ધ્યાન નહીં ત્યાં રહે. લાય પાણી લાય ભાઈ. ભાવનગર ITI કરે છે. હા શું ભાઈ, મારે નિશાળ છે ને એટલે ખબર હોય ને. છોકરો બોલે એવું એની પેલી મને ખબર પડી જાય કે આને બેન ભણાવે કે ભાઈ ભણાવે. ગુરુની અસર થાય. બેનું ભણાવતા હોય ને છોકરા પોચા પોચા હોય. શું નામ તારું? મારું નામ રાકેશ છે, કારણ કે ગુરુના લખણ ઉતરે. શું નામ તારું? ભૂરો. સાહેબ ભણાવતા હોય. પણ સરસ બધા સેવા કરી રહ્યા છે. એટલે મેં તો એને પૂછ્યું હતું એટલે મને ખબર હતી કે બાકી કે હું ત્રિકાલ ગણ્યાને દીકરો નથી. મેં પૂછી લીધું હતું એને પહેલાં. પછી મેં પરાયણે ચા પાય, તું પી લે પહેલાં પછી અમે પી. મને કે બાપુ ભાળે છે. હું કહું બાપુ અહીંયા નહીં જોવે, તું ચા પી લે. પરાયણે પછી થોડીક 2 ઘૂંટડી એને પીધી. બરાબર ને ભાઈ? તો અમે પહેલાં પૂછી લઈ બધું. આમાં બધે એવું જ હોય, બાકી કાંઈ કોઈને ન ખબર હોય. બાપુ એ પહેલાં બધાને પૂછી લીધું હોય ક્યાંથી આવે છે, કોણ છે. તો આપણે કહે બાપુ તો બધું જાણે નહીં, બધું પૂછીને બેઠા. આમાં કાંઈ જાણવા જેવું કાંઈ છે જ નહીં. એની કરતાં આપણા સરળ બાપુ હારા. બહુ ચમત્કાર દેખાડતા હોય ને ત્યાં જવું નહીં. જે વસ્તુ બગડતી ન હોય એ વસ્તુ કોઈ દી હારી ન હોય. દાખલા તરીકે ડેરીનું દૂધ, એ ફ્રીજમાં 5 દી રાખો તો એ બગડે નહીં. જે બગડે એ ઓરિજિનલ, જે બગડતું ન હોય ને એ ઓરિજિનલ ન હોય. દહીં કોઈ દેનું જે હોય તો એ બગડે જ નહીં. આપણું દહીં છે તરત તમને કોઈ ફોદા થઈ જાય, અડધું પાણી થઈ જાય, કારણ કે ઓલું દહીં છે જ નહીં, ક્યાંથી બગડે? સ્વાદ દહીં જેવો છે. જે માણસ કોઈ દી બગડે જ નહીં એ ખરેખર મીંઢ હોય. હાવ હકીકત માણસ થોડોક બગડવો જ જોઈએ. જેસલ બગડ્યો પછી પીર થયો. કોઈ ઘડીક જો ભલે ગમે એટલી માળા કરતા હોય તમને, પણ કારક તો બાપુ બગડ્યા જ હોય. કાલે બરાબર છે ને ચાલે. ના ના, બાપુ બારવટિયા જેવો હોવો. સમય પડે સોયત્રાય કાઢ નાખ. હે આપણે અહીંયા અનુભવ થયેલા છે. રામકિશોરદાસ બાપુ પાસે હું કાંઈ તમે શું માનો, જેમ ગમે એને ગમે એમ કરી લેવાનું. વંડિયા ચડાવી દે અને પછી વાંદરી ઝાડવે ચડી જાય, ડાળિયા દેખાડો તો એઠી ન ઉતરે. હકીકત છે. બગડ્યા પછી દૂધ છે એ બગડતું જ ન હોત તેનું દહીં ન થાત. અને પછી એમાં મંથન કરો.
જો દહીં થયા પછી પણ જો મંથન ન કરીએ તો માખણ ન મળે, અને માખણે થયા પછી કસોટીને તાવે ચડવું પડે. જીવનમાં રહેલી જે સાશ હોય, ખટાશ હોય, એને બાળવી પડે, અને એ બળે છે પછી જ એમાંથી ઘી ઉત્પન્ન થાય છે, અને પછી જ ભગવાનની જ્યોત સુધી પહોંચે છે, પછી નથી બગડતું. બધી કસોટી માલી પસાર થયા પછી જેસલે કીધું તોળા દે. સાસટિયાજીએ પૂછ્યું શું તમે મહેમાન થયા, તમારા હાથમાં ખીલાહારી લાગી ગઈ તો એ જાડેજા તું હલ્યો નહીં. અને ત્યારે જેસલે જવાબ આપ્યો સાસટિયાજીને કે હું તમારા ઘરે ચોર થઈને આવ્યો હતો, અને ચોરનો નિયમ હોય કે અવાજ ન કરાય, અને આ તો તમે ખીલાહારી મારી હથેળીમાં મારી, બાકી મારા હૈયામાં મારી હોત તો આ જેસલ થડકો ન ખાત. એટલી જ વાતમાં તોળાદે નક્કી કરી લીધું કે જે માણસ ચોરીની અંદર જો એટલો નિષ્ઠવાન હોય તો આના હાથમાં માળા પકડાવી દીધી હોય તો આ ક્યાં જાય. અને સાસટિયાજીની સામે તોળાદે નજર ફેરવી કે આની ભેગું જવાય. બોલો જેસલ, શું તમારી ઈચ્છા છે? આવ્યો છો તોળી ઘોડી અને તોળી તલવાર લેવા, પણ તોળાદેના એટલા રૂપ જોયા છે સાસટિયાજી, મારે તોળાદેને લેતા જવા. અને કહેવાય ગયો કે આ જ કાંઠે હતા ત્યાં સુધી જેસલ બારવટીયો હતા, અને કેવલ ઓલે કાંઠે ઉતર્યા હતા પીર થઈ જાય. આ ભજન જ કરીએ કે બીજું કોઈ ન કરી શકે ભલા માણસ. હે, ઘણી બધા આજ વિજ્ઞાન ઘણું બધું સંશોધન કરી રહ્યું છે, પણ કહેવાય ગયો અમેરિકાની નાસા કંપની જે સંશોધન ન કરી શકે, ભારત વર્ષનો સાધુ એની જોડીમાંથી ક્યારે કરીને દેખાડી દે નક્કી ન રહે. એ હિન્દુસ્તાન છે. આ સમજતું નથી કોઈ ગાયું સારે જહાં પે અચ્છા હિન્દુસ્તાન હમારા. અને હમણાં તમે સાંભળજો નરસિંહ મહેતાનું ગીત, એ 140 દેશના આર્ટિસ્ટો ગાતા હોય એક જ ગીત, વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે. કેવલ એમણામ નથી લખાણું. પાછા ઘણા માણસો એમ કે અમેરિકા ભગવાનને માને. હા, હાથવાર માને. એના ડોલર ઉપર લખ્યું છે. હજી આપણા એકે નોટ ઉપર નથી લખ્યું કે અમને ભગવાન ઉપર ભરોસો છે એમ. આપણે એકે નોટ ઉપર નથી લખ્યું. આપણે ખાલી ગાઈએ છીએ ને આવા સંતો છે એટલે આપણું હાલે છે. બાકી આપણે એક પણ નોટ ઉપર નથી લખ્યું જો અત્યાર સુધીમાં અમે ભગવાનને માનીએ છીએ અથવા તો ભગવાન ઉપર અમને ભરોસો છે. અમેરિકાની ડોલર ઉપર લખેલું છે આઈ ટ્રસ્ટ ઇન ગોડ. મને ભગવાન ઉપર ભરોસો છે. અને એને ભગવાન ઉપર ભરોસો ન હોય તો વિશ્વ સત્તા લઈ ન શકે. અને હવે આપણે કેટલા ભગવાન ઉપર ભરોસા રાખીએ છીએ સાહેબ, એ આપણે નક્કી કરવાનું છે. આપણો સગવડિયો ધર્મ થઈ ગયો. શ્રાવણ મહિનો આવે એટલે ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, બીજો ધંધો જ નહીં. નવરાત્રી આવે એટલે માં ગરબે રમવા ગયા 9 દી પછી પૂરું. માં જાણે મારો નાથ જાણે. નહીં, કાયમ રાખો, કાયમ. આપણા શાસ્ત્રો એવા છે. યુવાનો વધારે હવે બેઠા છે, વડીલો બધા હુવા વી ગયા છે, અમુક બેઠા. પણ યુવાનોને ખાસ કહું, આપણે તો બહુ ગઈને થોડી રહી. વડીલોને એણે 3 ભરી લીધા. અને હવે સમસ્યાઓ જ્યારે સ્ટાર્ટ થવાની શરૂઆત થઈ ત્યારે આપણે જીવનની શરૂઆત થઈ. કેટલા સંઘર્ષોમાંથી પસાર થવાનું છે. પણ ગમે એવી સમસ્યામાં હોવ ત્યારે કોઈની સલાહ ન લેતા, ગમે એવી પરિસ્થિતિમાં હોવ, અનુભવ કર્યા પછીની વાત કરું તમને, તમારી ગમે એવી સમસ્યા હોય ત્યારે 3 કલાક ઘરે બેસી જજો ગીતાજીને લઈને, અને 3 કલાક ગીતાજી વાંચજો. અને એવી રીતે વાંચજો કે હું પોતે અર્જુન છું, ભગવાનને પ્રશ્ન કરી રહ્યો છું. સાહેબ, તમારી 1.5 કલાક નહીં જાય ને તો તમારી જે સમસ્યા હશે એનો જવાબ ગીતાજીમાં 100% નીકળશે. ભલામણ ગીતા આપણા ગ્રંથો જીવતા છે. હનુમાન ચાલીસા ને તમે શું કઈ ખાલી એક કાવ્ય કહો છો? નહીં, એ હનુમાનજીનો એક મળવાનો પ્રવાહ છે. શ્રદ્ધાથી હનુમાન ચાલીસા ગાઈ નાખો તો સામું સંકટ તમારું ભાંગી જાય.
જો ભગવાન પાછું કૃષ્ણ છે ને એ એને સમજવા બહુ અઘરા છે. જેટલું લખવું અઘરું, એનું નામ બોલવું અઘરું ને. આપણે ગામડાના માણસ કૃષ્ણ કૃષ્ણ એવું થઈ જાય, અટપટો છે થોડો. ભગવાન રામ છે એ સરળ છે, લખવું રામ, બોલવું રામ, રામ રામ કરો એમ કહેવાય જાય. એના મંદિરે સરળતા, વિવેકથી જવું પડે. રામના મંદિરે પછી વિવેકથી ઉભું રહેવું પડે, કારણ કે એક બાજુ હનુમાન એક બાજુ લક્ષ્મણજી, ફેર પડ્યો તો સોયત્રા કાઢીએ નાખ. પાછું કૃષ્ણના મંદિરે એવું નહીં, એ રાધા જ્યારે એમ બેઠો હોય ને તો આપણે લટકું કરવાનું મન થાય. એમ પાછો કૃષ્ણ એમ હારા. હા, રામના મંદિરે એવું ન કરે. રામના મંદિરે મર્યાદિત, કારણ કે હનુમાન દાદા બેઠા હોય. એક જણો ભગવાન રામ પાસે આવ્યા, હે ભગવાન મારા પત્ની ખોવાઈ ગયા, ગોતી ગયો. રામની મૂર્તિ બોલે, હનુમાન પાસે જા, અમારા ખોવાણે ત્યારે એને ગોચ્યા હતા. 4 જણા રાચે પી ગયા. એટલું બધું પી ગયા ને ભાઈ, તે એના ઘરના સરનામાં હૈયા નહીં. હવે ક્યાં જવું, આપ ભૂલી ગયા, કેળા જ ભૂલી ગયા છે. તો પોસ્ટ ઓફિસ જોઈ ગયા, હાલો ત્યાં જાય તો એ પોગાડી દે. જાણે કેમ આ ટપાલું હોય હો ને સરનામે. તે પોસ્ટ ઓફિસમાં ઘૂસવા ગયા ને, દરવાજો બંધ હતો, બારી ખુલ્લી હતી રાતની. તે બારીમાં એ કરે શારે હલવાના, શારે હલવાઈ ગયા, ટાટિયા આમ આમ કરે. તો પોલીસ જોઈ ગયો કે હારા પી ગયા લાગે. તો પોલીસ મળ્યા, વાહલી ધબધબાટી બોલાવા. ઓલો કે મારો માં, ઓલો કે મારતા નથી, ઓલી ટપાલ ઉપર સિક્કા નથી મારતા, એ સિક્કા મારે છે. એને સિક્કા સમજતા હતા, એને કે સિક્કા લાગે. એક વાત કહી અને મારે બિરજુભાઈ ખાલી ગણપતિ વંદના કરીશ, પણ એક વાત મને ગીતાજીની વાત આવી એટલે ગોપાલ બાપુ, ભગવાન કૃષ્ણે ગીતામાં એવું કીધું કે અર્જુન તું કર્મ કર, ફળની આશા ન રાખ. આવું કહેવાય કે તું પ્રોગ્રામ કર પણ પેમેન્ટની વાત નહીં રાખતો. પ્રોગ્રામ કર્યો મારું કર્મ. તું ભણ પણ નોકરીની વાત ન રાખતો. તું ખેતી કર પણ મોલાતની વાત ન રાખતો. એનો અર્થ આ થાય, તું કર્મ કર પણ ફળની આશા ન રાખ અર્જુન. અને તું ફળની આશા રાખીશ તો એ ફળ તને દુખી કરશે. આવું કહેવાનું યાર. ભગવાન બોલ્યા છે તને એ પીડા આપશે. જે દુનો વાંચતો ને તે દુનો આમ રાચે બેવું ને તેમ રહું બાપુ મગજ ફરે. ભગવાન આવું કહેવાનું યાર. પછી સમજાણું કે એવું કર્મ કર કે તારું કર્મ જ્યાં સુધી સામાવાળા નહીં સ્વીકારે ત્યાં સુધી એનું ફળ નહીં મળે. સમાજ સ્વીકારે એવું ફળ કરો. દાખલા તરીકે તમે ગ્રેજ્યુએટ થઈ ગયા, શું કર્યું? કર્મ કર્યું. જેટલી ડિગ્રી લીધી એ બધી તમે ફાઇલ, તમારા કર્મની ફાઇલ તૈયાર કરી અને ઇન્ટરવ્યુ, જો તમે કમ્પ્લીટ થઈ ગયા, ભણી લીધા, ડિગ્રી પ્રાપ્ત કરી લીધી, પણ હજી ફળ મળ્યું નથી. ફળ ક્યારે મળે કે એ ફળ સામાવાળો સ્વીકારે તમારું કર્મ. તમે ઇન્ટરવ્યુમાં ગયા અને સામે તમારું કર્મ જોવા મળે, બહુ સરસ બહુ સરસ, ઓકે ઓકે. અમુક આ ન હાલે ભાઈ, બીજાને મોકલો. શું કામ? એ તમારું કર્મ ઓલે હજી સ્વીકાર્યું નથી. પણ જેવો એ કર્મ સ્વીકારે અને કે તમે બહુ સરસ કાલથી આવી જજો, એ કાલથી તમે જેણે સ્વીકાર્યું એટલે કાલથી જ જે તમને પગાર ચાલુ થયો એ તમારું ફળ ચાલુ થયું. પાછું એવું કીધું કે તું ફળની આશા રાખી તો દુઃખી થઈશ. તો એ કેવું હોય? દાખલા તરીકે કે તમને ગોપાલભાઈ અથવા પેથાભાઈ મને તારીખ આપે કે ભાઈ આવવાનું છે, એટલે હું તારીખ લખી લઉં. હવે મારે આવવાનું છે, પ્રોગ્રામ કરો, એ મારું કર્મ છે. પણ હું માનસિક નક્કી કરી લઉં કે બીજે 3-4 લાખ રૂપિયા લઈ પેથાભાઈ કમસે કમ 2 તો દે ને એમ. આવું મનમાં આ ફળ અગાઉ નક્કી, સાંભળજો આ વાત બહુ હાવ ઓલી છે, પણ અગાઉ મેં ફળ નક્કી કરી લીધું 2 લાખ કે મને 2 તો મળશે ને. હવે સાંભળો, ત્યાં પ્રોગ્રામ પૂરો કરીએ એટલે પેથાભાઈને મનમાં એવું થાય કે યાર માયાભાઈને કેમ પૈસા આપણે દેવા? ઘરનો માણસ, એને પૈસા દેવું તો ખરાબ નહીં, આ હકીકત છે ને. એટલે એ ગોપાલભાઈને પૂછે, રઘુ બાપુને પૂછે કે કેટલા દે તો આમ. એટલે તવળી બાપુ એમ કે એને 1 લાખ તો દેવા જોઈએ.
સાંભળજો દાખલા તરીકે. હવે આ બહુ મુદ્દો મને ગમ્યો એટલે હું તમને દેવું. મને જે વિચાર આવ્યો એ તરત તમને કહું ભાઈ, આ મારો પોતાનો વિચાર છે યાર. હવે સાંભળો, કારણ કે મેં નક્કી કર્યા હતા કેટલા? 2. હામેલી કેટલા આપ્યા? 1. એટલે મને જે 1 મળ્યા ને એ મને 1 નથી મળ્યા એનું દુઃખ થાય કે યાર મને 1 આપ્યા. મારી વાટ હતી 2 દેહ યાર, એને ક્યાં વાંધો છે કાંઈ. સારું મને યાર 2 ન આપ્યા, 1 આપ્યા. આવ્યા છે 1 લાખ, છતાં 1 નથી આવ્યા એનું દુઃખ છે. અર્જુન, તો અગાઉ તારું કર્મ નક્કી કરીશ તો તને દુઃખ થશે. પણ માની લ્યો કે હું એવી જ રીતે કોઈ ફળની આશા રાખ્યા વગર ગયો. અરે ભેથાભાઈ ત્યાં થોડા લેવાના હોય, અથવા તો ગોપાલ બાપાને ત્યાં થોડા લેવાના હોય. ત્યાં તો સાજિંદાના ઘરના દેવા છે. માંડ એની ઘરે પ્રસંગ આવ્યો છે, સાજિંદાના દેવા છે. આવું નક્કી કરીને આવ્યો. પછી એમ કે નહીં નહીં ભાઈ, એમનામ તો જવાય જ નહીં. અને માની લ્યો કે જાતા જાતા મારા હાથમાં કવર આપે, એમાં ભલે કેવલ 25,000 હોય, સાજિંદાના તો દેવા પડે ને મારા ભાઈ. એ કાંઈ નહોતા આવવાને, એને બદલે મને 25 આપ્યા ને, એ ઓલા લાખ કરતા સુખ આવશે કે મને 25 આપ્યા હો, પર એને 25 આપ્યા. કહેવાનો મતલબ મારો એ છે કે અંદર ઊભી થયેલી લાલચા એ માણસને ગમે ત્યારે હેરાન કરી શકે. અગાઉ ફળની તમે કોણ એવા બેઠા છો કે કોણ એવો ખેડૂ બેઠો છો નક્કી જ કરે કે મારા કપાસને એટલા ઝીંડવા આવે? નક્કી કરી લે છે તો દુઃખી થઈ. દવા ચાચી છે મરી ગયા, 2 ઝીંડવા નો ચનાના કરીને. તારું કર્મ છે ખેતી કરવાનું, તું સાહ હારા કર, ખાતર હારું નાખ, હારું બિયારણ નાખ. વરસાદ તો ઈ જ આપી કે તારી તેવડ નથી તો વરસાદ લાવી શકે, અને ઝીંડવા તો ઈ જ ફિટ કરી શકે, કારણ કે એ આપણી તેવડ નથી. નક્કી કેમ કરીએ કે કેટલા કેવો પશુ ભગવાન આરો ડુહાન એની અંદર દાણા ફિટ કરે. જવો તો ખરા વિજ્ઞાનના બાપની તાકાત નથી. ઝીંડવું એમાં રૂ, એ રૂની વિશમાં કપાસ્યું, એની અંદર તેલ. કેવી મારા નાથે પાઇપું ઝીણી ઝીણી ગોઠવી છે, કલ્પના તો કરો તમે. એમાં વળી કપાસ એમ તેલ ગોઠવી દે. મારો બાલીડો હે કેવી એની એની તમે રચના તો જુઓ. બાજુમાં બાવળ, ત્યાં પૈડા આવે, એની પડખે આંબો, ત્યાં કેરી આવે, એની પાસે નાળિયેરી, ત્યાં તો વળી આ તમને કોઈ પાસે નાળિયેર. કેવી પાઇપલાઈન ગોઠવી, ત્યાં પાણી ભરે. એક જ પાઇપલાઇનમાં પાણી ને તેલ અને ટોપરું તણી જાય. ખરેખર છે હો ભગવાનભાઈ. આ ભગવાનની વચ્ચે આનંદ કરી લેવાય. ટનાટન આવવું છે જીવવા જેવું. ઘરની ગાડી ન લઈને તોય રોડે હલાય એવું છે જ નહીં. ભાઈબંધ નીકળે જ છે, બેસી જ જવાનું. મારા આમ રોકાણ કરવા જેવું છે જ નહીં. સારો ભાઈબંધ રાખો, કોની ભેગા બેહો ને એના ઉપર બહુ આધાર છે. ગમે એવા તમે હશો, પણ તમારી સાથે સારા વિચારવાળો માણસ નહીં હોય. અને બીજું એ કહું, ગમે એ માણસ જે ધંધામાં સફળ ગયો હોય ને એની જ ભેગું બેહવું હો. બૂસ મારું ભેગું નહીં બેહવાનું. મારા હમ બેઠક બદલી એટલે મીર્યા. હા હા, ભલે પછી બૂસ મારવામાં સફળ હોય તો એની ભેગું બેહવું. સફળ હોવો જોવે, હલવાણેલો ન હોવો જોવે. હા, એટલે બૂસ મારવા એટલે ઊંધું વાત ન લેતા. હા, નગર તમે કહો ખોટા આખી રાત ટીપીએ તો બૂસ જ ન મારીએ. ના ના, સમાજ એમાંય સપોર્ટ કરશે તમ તારે. હા, કાલ બોર્ડ મારી દેવું જામનગરમાં કે બૂસ મારવા માટે આવો. હાજ પેડે 7 જણા બૂસ મરાવા આવી છે, કારણ કે અમુક તો જાણવા જ આવ્યા છે. એમાં હું થતું છે, હાલો ને જાય. જાણવામાં માણસ બહુ અમુક જાણવામાં હલવાના છે. અમુકને લગ્ન કરવા જ નહોતા, એ જાણવામાં હલવાના. કારણ કે ધંધો તો કરવો જ નહોતો કાંઈ. હા જોને તારા ભાભી હક નથી લેવા દે, પણ હું કામ પૈણ્યો. કોની ભેગા ચાલો છો એના ઉપર બહુ આધાર. એક નાનો પ્રસંગ લઈ લઉં. ભગવાન કૃષ્ણ અને અર્જુન, બાપુ મહાભારતનું યુદ્ધ પૂરા થયા પછી હસ્તિનાપુર ઉપર ધર્મરાજ યુધિષ્ઠિર પોતે બિરાજે છે. અને તમે સાંભળી લેજો ભાઈ, બળદ માટે ગમે એટલે આપણે વ્યવસ્થા કરીએ, ગાયું ભેંસ્યું હાટું સારી ગમાણ કરીએ, સારા અવેડા બંધાવીએ, પણ પાણી તો એને જ પીવું પડે. આપણી માં આપણા માટે થાળી તૈયાર કરે, પણ જમવું તો આપણે જ પડે.
એમ પરમાત્માએ આ દુનિયા આપી છે, પણ ધંધો તો આપણે જ કરવો પડે હો. જીવવું તો આપણે જ પડે, એ ધ્યાન રાખજો. આપણે હાટાનો કોઈ જીવવા તૈયાર નથી. ભગવાન કૃષ્ણની સામે અર્જુને હથિયાર મૂકી દીધા. હજી આમ મહાભારતના યુદ્ધમાં આવ્યા અને અર્જુને કીધું કે આમાં કોને માજવા ભાઈ, આપણે બાજવું ન જો બાપા, આમાં કોને આમાં મારતો આ તો મારા દીકરા વેવાય વેલાય હામાં આવી આવ્યા, જો તો ખલા ઈ કે હકીકત. અર્જુને જ આમ નજર ફેરવી, દાદો ભીષ્મ સાહેબ, પોતાનો દાદો, એના બાપાનો હગ્ગો ભાઈ, પાંડુ રાજાના પિતાના હગ્ગા ભાઈ. હા હા આને કેમ મારવું? તો અર્જુન નો કે ભાઈ નો બાધું હોય ને તો જો તાર મોટો ભાઈ ધર્મરાજા બધા છે ને પેલા ઘરના બે મીટિંગ કરી લો, નો બાધું હું મારા ઘોડા લઈને નીકળું, હું કઈ તમારો દાડિયો નથી. નો એવું નો કીધું, નહીં, તારે જ ઊભું થવાનું છે. યુદ્ધ એટલે આપણે જીવનમાં જીવી રહ્યા છીએ એ યુદ્ધ છે. એક આ કુરુક્ષેત્રનું મેદાન છે આપણા માટે. કેટલી સમસ્યાઓ આવે, પણ આપણે જ રથ, ભગવાન આપણો રથ હાંકવાનો છે ભગવાન, પણ લડવું તો આપણે જ પડે. એ મહાભારતનું ટૂંકી વાત લઈ લો 2 મિનિટની, પછી આ બધું આખે થોડું પૂરું થાય. પણ ભલે આ વાત બહુ ગમે છે. આ ભલે બધા બેઠા, તમે જે દી સંતો ગાડીમાં બેઠા હો ને મુંબઈ જતા હોય, સુરત જતા હોય, કોઈ દી ટ્રાફિક હોય ને તોય લાગતું નથી, આનંદ જ આવ્યા કરે. પણ અમુક જો હારે હોય ને તો તારાપુર આવીએ તો એમ થાય ગાડી તક ભટકાઈ જાય. અમુક એવું આવી ગયો ને તેમ થાય કે આમ ધરતીકપ થઈને નાળાની હેઠ આવ્યા જાય. ભલે ને એ બસી જતો ને આપણે વયા જતા હોય તો ઉપાધિ. કારણ કે સાથે કોણ છે એના ઉપર બહુ આધાર. એક ભાઈ એની પત્ની ઉપર ખીજાણો કે સાંભળી લે જમકો, મારા બાયરે છે ને તારા બાયરે વ્યવહાર કરતી એવું જ રહેવાનું. હો હા, એ મારી માં જ છે, તારા બાયરે જેમ રહેતી એમ રહેવાનું. ઓલીને શું કરો ગાંડો લાગે. હા, વ્યવહારની ખબર ન પડતી ભેણ્યો ન તો સારું હતો. કાંઈ વાંધો નહીં સ્વામીનાથ, કાલથી જેમ મારી બા પાસે હું રહેતી હતી અને મારી બા સાથે જેમ વ્યવહાર કરતી હતી, કાલથી એવી રીતે જીવીશ. આ મારી હગી માં ઘોડે રાખીશ. સવારના પોરમાં હાહુ એ હાથ કર્યો, ઊભા થાવ તા કે બા વાહિંદુ કરી નાખો, પોતા મારી ગયો, પછી ભાખરી થાય ને પછી મને જગાડજો. પછી ખબર પડી કે મા પાસે તો દીકરી આમ જ રહેતી હોય ને. બીજે દિન પતિ ગયો, ના ના વહુ ને જેમ રહેવાનું એમ જ રહેવાનું. એ હું સોટી પીડ્યા તો કઈ દીકરી થોડી એવી રીતે ત્યાં બાપની ઘેરે રહેતી હોય એમ ત્યાં રહે. તારામાં તેવડે જ રાખે. ભાઈ આ જો ઊંધું ન લ્યો તો એક વાત કહું, હવે અલગ નહીં લેવાનું. મેં કહું ને, મેં પહેલાં બંધ ભાગ તમે સાંભળો ને ફેર પડે. પેથાભાઈ કોઈ જો ભાઈ આને કોઈ ઓલું નહીં બનાવવાનું, વિડીયો નહીં બનાવવાનું. એ વિડીયાવાળા કોઈને કહેવાનું નહીં. રામને હરવવા રાવણે એની બેનને સુરપંખાને મોકલી હતી. પ્રહલાદને હરવવા હણાકશિપુએ એની બેન હોલિકાને મોકલી હતી. કંસે કૃષ્ણને હરવવા એની બેન પૂતનાને મોકલી હતી. હવે રાહુલભાઈ શું કરશે? ધીરે ધીરે સોકડા સડાવ્યા છે એટલે કહેતા હતા વિડીયો એવું નહીં કરવાનું કાંઈ. હા, મજા આવે એવું છું. સરકાર ભાજપની મંત્રી કોંગ્રેસના. કેવું ગોઠવાતું. બસ આવું થઈ જાય ને તો ગામમાં આમ જો સમાજમાં ચૂંટણી જ વહી જાય. આવું જ થવું જોઈએ. હાથ મળ્યા છે કમળ પકડવા.
ઉલ્લી ઉલ્લીનો કોને ખબર પૂછ્યું, પણ સારું જે થાય. પણ પગે લાગીને એટલું કહું, મત દેવા બધાય જાજો. જ્યારે સારો માણસ મત દેવાની આળસ કરીને ફેમિલી સાથે ફરવા વયો જતો હોય, એ બહુ અન્યાય કરી રહ્યો છે. નિડરતાથી મત આપો. કેને આપો એ તમારે જેને આપો એને વ્યક્તિ પસંદ કરવો પડશે. એટલે પૂરેપૂરું મતદાન કરજો, મત દેવા જાજો. જેને ગયો એને, એ તો તમે જેને દેવો એને મત તો એની રીતે વયો જશે જ્યાં જવું છે. મત કહેતા મન. મત એટલે તમારો વિચાર અને સાચો નિર્ણય. તમે ગમે એની ભેગા ફરતા હો, પણ મત તો જ્યારે તમે દેવા જાઓ ને ત્યારે તમારી બુદ્ધિ જ નક્કી કરતી હોય કે મારે આંગળી ક્યાં જાય. એ થશે, પણ જાજો, બૂથ સુધી પહોંચજો. હા, પોતાને દઈને વહી આવવો મત. મારો મત મને લે. હા, મને સાહેબ પૂછતા ને, મને કે આપણે ભણતા હોય ત્યારે પૂછે ને ઊભા કરી કરી, તારે શું બનવાની ઈચ્છા છે? તો વળી કોક વળી કલેક્ટરનું કહેતા ને કોક વળી, હું એમ જ કહેતો મારે માયો આયર બનવું છે. હું બન્યો. બોલો, આવું છે. એક જણો ફૂલ પી ગયેલો મત દેવા ગયો, કોઈ રીતે બટન નો જપે. દસ મિનિટ 15 મિનિટ ઓલા કે ભાઈ દઈ દે ને. એ ભાઈ દઈ દે એટલે દેશનો સવાલ છે, કઈ ઢલજીન નો દઈ દેવાય એમ. એને વિચારે હારા આવે હો. હા, એને આપણે વખાણ નથી કરતા, પણ એમાં કાંઈક હશે તો જ વિશ્વમાં. ગુજરાત સિવાય બધે ચાલુ છે ને. ગુજરાતમાં ન મળે હો. ગુજરાતમાં બંધી, કારણ કે સરદાર પટેલનો દેશ છે આ, ગાંધી બાપુનું રાજ્ય છે આ. તો ગુજરાતમાં દારૂ ને બંધી. હા, અહીંયા ન મળે. હું ખોટું બોલ્યો? અહીંયા મળે? અહીંયા નો જ મળે ને. આખી દુનિયામાં મળે. એમાં કંઈક હશે ને ગુણ, કારણ કે લક્ષ્મીનો હગ્ગો ભાઈ છે. સમુદ્ર મંથન કર્યું ને ત્યારે દરિયામાં આવેલી વસ્તુ છે આ. અને તમે જેમ તેમ ન સમજતા, લક્ષ્મીનો હગ્ગો ભાઈ. એટલે અમુકની ઘેરે લક્ષ્મી જાય તો અમુકની ઘેરે હાળો ઘડીક મહેમાન થવા આવતો હોય. ભાઈ આવે ઘડીક મહેમાન થવા, પછી અમુકની ઘેરે પછી ઈ ખોટી થાય ને લક્ષ્મીજી વિયા જાય. એવું થાય. આ જો મહાભારતમાં હાળો ઘેરે ન હોત, હારે શકુની મામો ન રોકાણો હોત તો મહાભારત થાત. બહુ ન રાખવા હારે. એવું લાગે તો એને રોકાણ કરવા 10 લાખ નોખા દઈ દેવાય કે તમે નોખી જમાવો બાકી. અને એક આ જે સુરતમાં ઓલા મશીન છે ને આરીભરતના, શું કહે ને, હેમરોડ્રાય, લગભગ હાઠું ભાઈ જ ભાગીદાર હોય. એકની પાસે પૈસા હોય ને એકની પાસે અનુભવ હોય. એ બે ધંધો ભેગો કરે, પછી બને કેવું ખબર? પૈસા વાળો અનુભવી થઈ જાય ને અનુભવી પૈસા વાળો થઈ જાય. અને એક આ મને બધાને પગે લાગીને કહું, સાહેબ અંગ્રેજી શીખવાડજો છોકરાને, સ્પેશિયલ ક્લાસ રખાવીને, પણ ઇંગ્લિશ મીડિયમ કરતાં ગુજરાતી ભણાવજો. ઘરમાં ગુજરાતી જ બોલજો. અંગ્રેજીનો યાર મને વાંધો નથી, વાંધોય છે એટલે 7 વાર વાંધો. કેમ? અંગ્રેજી ઘરે નહીં બોલવાનું કોઈ. હા, બહાર બોલ્યા છો લે થઈ. હા, હકીકત. આપણે એમ કે આ કોણ આવ્યું? તક આંટી. આપણે શું સમજવું? આંટીમાં બધું આવી જાય. કાકી સમજવી, મામી સમજવી, માસી સમજવી, હું આંટી બધું પૂરું. અંગ્રેજીમાં છે મામીનો સ્પેલિંગ આંટુ. જાણે લોટનું આંટુ હોય કે નહીં. અને વડીલ કોણ આવ્યા હતા? અંકલ. એમાં મામા સમજવા, મોટા બાપુ સમજવા, કાકા સમજવા, દાદા. હું અંકલ નહીં, આ મારી કાકી છે. કુટુંબની અણહાર તરત આવી જાય કે એના કાકા, એના ઘરેથી એના કાકી. કોણ? તક મારી માસી, એના બાના બેન. તરત સોખવડ થઈ જાય. અંગ્રેજીમાં આવું નહીં થાય. હાઠુભાઈનું અંગ્રેજી નથી ગજી ગોતીએ ક્યાંય વડે કરે. હાઠુભાઈનું અંગ્રેજી હાલો
મને અમેરિકામાં પૂછ્યું મને કે વોટ મને કહો હાઠુભાઈ. મેં કીધું એક શોરૂમમાં બે ક્ષેત્રાણા હોય એને હાઠુભાઈ કહેવામાં. અને અમારે ખોટી ખોટી વ્યાખ્યાઓ કરવી પડે એટલે કહું છું. ઘરે ઘરે નહીં અંગ્રેજી બોલવાનું, બિલકુલ નહીં. ભાઈ ઇંગ્લિશ મીડિયમમાં ભણાવ્યા છે કોઈ, લોકશાળાઓમાં ભણાવો. એમાં ભણેલો છોકરો નોકરી નહીં લે પણ ભટકશે તો નહીં જ. અને બાકી તો બહુ ઊંચી સ્કૂલોના ઊંચા લોકોના માણસો જે છોકરા ભણે છે, હોમ ટુ કાર, કાર ટુ ક્લાસ, ક્લાસ ટુ કાર, કાર ટુ હોમ. બહારની દુનિયાને એને ખબર જ નથી કે દુનિયા શું છે. હમણાં આવ્યા છે ને મારી વાડીએ 2-3 જણા, તો સિંગમાં લઈ ગયો તો જોતા હતા સિંગનું ઝાડવું કેવડું હોય. તારી માં ભોમાં થાયા. સિંગનું ઝાડવું કેવડું હોય. તું તો કાલથી એમ પૂછી માસી ક્યાં ઝાડવે થાય. માસી બાપુજીના હાહુના ઝાડવે થાય. હું સમજાવવા એને નહીં નહીં. આમ ઘૂઘા જેવા છોકરા થાય એ નહીં. હાવ ઘૂઘા હોય અમુક તો, ભણેલા કેટલું હોય. આપણે ઘીરે અમુકને હકીકત ભોઠા પડે એના માવતર, એ તો કહેતા ન હોય. અમુકને ઘીરે જાય પણ બેટા મહેમાન છે વંદન કરો. તે કેમ વંદન કરાય, કેમ જય શ્યારામ કરાય, જય કેમ રામ રામ કરાય એ નથી આવડતું. ઘૂઘા કરે ઓકે નો. અરે બેટા જય શ્યારામ. આપણે વૈયા જાય પછી એને બાપને ખીજાતો હોય, શું ગમે એની સામે ઝુકાવવાની વાતો કરો છો, તમારા ફ્રેન્ડ છે તો અમારે છું એને પગે લાગવાનું. ત્યારે બાપને એમ થાત કે એની કરતાં જુનાગઢ જઈને દીક્ષા લઈ લીધો તો સારું. નહીં નહીં, છોકરાઓને મૂકો એવી જગ્યાએ મૂકો તમને ચિંતા ન રહે. ટકા ન મળે તો હાલશે સાહેબ. હા પહેલાં ટકા હતા જ નહીં ને બાપુ. પહેલાં તો આ જેટલા ભાઈ આ જેટલા મોટા થયા ને માણસો એ પ્રાથમિક શાળામાં ભણ્યા ને, પ્રાથમિક શાળા ત્યાં સુધી લગભગ 7.5 પાસ થયા. મારા કૃપા ગુણ એના ગુરુએ એના શિક્ષકે આણે 34 લીધા હોય, 32 લીધા હોય તો 35 પૂરા કરવા વચ્ચે એરો મારીને લખ્યું હોય કે 3 માર્ક કૃપા ગુણ, 3 ગુણ આપ્યા. અને ત્યારે ગુણ કહેતા હતા, ટકા નહોતા કહેતા. તમારા છોકરાને કેટલા ગુણ આવ્યા ગુણ લેતા હતા. હવે ટકે સીડ્યા. તમારા છોકરાને કેટલા ટકા આવ્યા. અને જે 99% લે છે ને એ મોટા થઈને જગતના ટકા જ કરવાના છે. ગુણ ગોતો. આપણી સ્કૂલોમાં કેળવણીના પાઠ ભણાવવામાં આવે છે. એટલે તમે તારે ભણવું ભણજો, ન ભણો કાંઈ નહીં, પણ ટકા ન લેતા. એક છોકરો નિમાણો બેઠો હતો ને, એક ભાઈ, તો કોકે પૂછ્યું કેમ નિમાણા બેઠા? તા કે મારા બાપુજી ગુજરી ગયા. તો બોલો કે તારા બાપે જિંદગીમાં પહેલી વાર હારામાં સારું કામ આ કર્યું. ગુજરી ગયો એ, નહીંતર ગામના ટકા જ કર્યા હતા. બેઠો બેઠો કે હા હાચી વાત છે, આખા ગામના ટકા કર્યા હતા, હું એક બાકી હતો. છેલ્લે મારે કરવો પડ્યો ટકો. આવું છે વાત. એટલી જ છે કોની સાથે રહી છે એના ઉપર બહુ આધાર છે. મારો પોઈન્ટ એ ચાલે. છેલ્લો પ્રસંગ એ વાત કરતો હતો કે ભગવાન કૃષ્ણ અને અર્જુન મહાભારતના યુદ્ધ પછી, પેથાભાઈ ઘણા સમય પછી મહાભારતના જે જગ્યાએ યુદ્ધ થયેલું કુરુક્ષેત્રનું મેદાન, ત્યાંથી રથ લઈને નીકળ્યા. અને જેવા કુરુક્ષેત્રના મેદાનમાં રથ લઈને નીકળ્યા એટલે અર્જુન મળ્યો પાછો પાવર કરવા કે કેમ ગોવિંદ, મેં આ જ મેદાનમાં લોહીની નીકવાડીઓ હકારેલી, કેટલું મેં અહીંયા યુદ્ધ કેવા મેં મારું તાકાત દેખાડેલી. એટલે ભગવાન કૃષ્ણે કીધું કે હશે અર્જુન, પણ તારો રથ હું ચલાવતો હતો. નહીં નહીં નહીં, ભુજાઓની તાકાત તો મારી ને. એટલે કૃષ્ણે રથ ઓલા એના સારથીને કીધું દારૂકને કે દારૂક ગાડીને ઊભી રાખ, બ્રેક માર. ધડ લગામ ખેંચી ઘોડાને. જેવા ઘોડા ઉભા રહ્યા અર્જુનને કીધું કૃષ્ણ કેટો ઉતરે. કારુનો સોટ્યો ઉતરેઠો. અર્જુન નીચે ઉતર્યો. આખર તો એનો આજ્ઞા કીધ ને, નીચે ઉતર્યો ને આમ જંગલ દેખાડ્યો. હા જંગલમાં અંદર જા, ક્યારનો પાવર કરીશો ને કે હું અર્જુન જામ જંગલમાં.
એ જેવો કીધું એટલે જવાનું પાછું. અને ક્યાં સુધી જવાનું નક્કી નહીં, જ્યાં સુધી કોઈ વસ્તુની ઘટના ન ઘટે ત્યાં સુધી પાછું નહીં ફરવાનું. અને અર્જુન જાય છે અને ઘોર જંગલમાં જે આગળ ગયો અને ત્યાં એક અબળાનો અવાજ સંભળાણો, બચાવો બચાવો. અને આખર ક્ષત્રિયનો દીકરો સાહેબ કોઈ અબળાનો અવાજ સાંભળે બેઠો રહે, ઘટના ઘટે નહીં. અને એ બાજુ એમ કહેવાય કે અર્જુને દોટ દીધી તો એક વિકરાળ માણસ એક અબળાની પાછળ પડ્યો હતો. અને અર્જુને હાકલ મારી, ખબરદારી દીકરીને સામું જોયું છે, બેટા મારી બાજુમાં આવ. દીકરી દોડીને અર્જુનની પાછળ આવી અને ઓલાને કીધું ના ત્યાં ઉપર છે. ઓલા વિકરાળ માણસે કીધું કે ભાઈ એ ટાબરિયા જાને તું. અર્જુન કે તું કોને કહે છે? તાને કહું શીખ. બાથોમાં તો એવું જ હોય ને. ફરી વાર ઓલા વિકરાળ માણસે કીધું તને કહું છું છોકરા, મૂકી દે છોકરીને બાઈને અને તું તારે રસ્તે જા, તારો જીવ વાલો હોય તો. અર્જુન કે સાવધાન, લડવા તૈયાર થઈ જાય. ઓલો કે સાવધાન જ હોય. તાને તો પોતાના ગાંડા મેળ્યો ગાંડી માલી બાણ છોડવા. તો જેવા ઓલા બાણ ઓલા પાસે જાય ને તો મલોખા ઘોડે ભાંગી નાખે ફટફટ. ભાથામાં બાણ ખાલી થઈ ગયા. અને પછી ઓલાએ કીધું ઊભો રહેતો કારુનો હાઠીકાના ઘા કરે તે. એ અર્જુન બાજુ છડાપ છડાપ ડગલા માંડ્યા ભાઈ. અર્જુન ઓલી દીકરીને લઈને ભાગ્યો. બેટા ભાગ, આ તો રોયો હા હારો માથા ફેરે લાગે કાંઈ. આપણે ઓળખતો નથી. હાલો હાલો નથી ઘણા કહેતા. ઘણા અમુક ગામમાં વાયડા કરવા દે હામી જે કહેતા ઓળખતો નહીં હોય, હાલો હાલો આપણે નીકળી જાય. તે હું કામ બળ કરો બધે એમ. આ ભાગ્ય અર્જુન દીકરીને હાથમાં લઈ અને દોડતા જાય બે અર્જુનને. ઓલો પાછળમાં દોડ્યો આવે અને એમાં રસ્તામાં એક આવો જ માણસ એક વિકરાળ પડેલો, પણ એનો એક પગ નહીં અને એક હાથ નહીં, અપાહી છે. એને અરે અથડાના. એટલે કે શું છે? ઓલો મારી નાખશે. કાંઈ આમ પાછળ બી આવો, ચિંતા ન કરતા. ઓલો એક પગે ઊભો થયો, એક પગે ઊભો થયો. અને ઓલો જે બાજુમાં આવ્યો તો હારા હાથે આમ વાડીમાં લીધો, વાડી પકડી અને આમ લઈ લીધો. અને એક ઓલા ઠૂઠા હાથની કોણી મારીને ઓલો નાન્યા પડી ગયો. એટલે ઠૂઠા હાથનો પગ જે હતો ને એનું ઠેબું માર્યું ને ઘા કર્યો. અને ઓલો સાહેબ ગોથું ખાઈને મુઠ્ઠી વાળીને ભાગ્યો. અર્જુન કે હો એ ગજબ છે આ લોકો. આ છે કોણ જેને એક પગ નથી, એક હાથ નથી, અને જેણે મારા બાણની પરવા ન કરી હોય એને એક ઠૂઠા પગે જો પાડી દેતો હોય. એટલે અર્જુન એને પાસે ગયો, ભાઈ આભાર હો. શેનો આભાર? અમને બચાવ્યા. એમાં હું બચાવ્યા? જા ઉપર જા, હાર્યા કરે આવું. તમે બચી ગયા ને નીકળો. કે પણ તમે વડીલ છો કોણ? એટલે ભાઈ હુવા દે ને. હે એક તો મૂડમાં ન હોય. અર્જુન કે ઓહો, જે મૂડમાં ન હોય તો આવા સોયત્રા કાઢી નાખતો, આ મૂડમાં હોય તો હું ન કરે. કે ભાઈ હુવા દે ને શાંતિથી. એક તો થાક્યા પાક્યા પડ્યા. બચી ગયા ને જાને. તારે નામ છે ક્યાં લેના, એ ગીત તેથી લખાણું. નામ છે લેના ક્યાં કામ દેખો યારો, એ ગીત તેથી લખાણું. હા તો તમને સોખટ કરતો જાઓ. તમને ન ખબર હોય છોકરા, તમને ન ખબર હોય બેટા, તમે ખાલી વગાડ્યું જ હોય, પણ તમને આ બધું તમે તરત અંડરલાઈન કરતી જવાની. આ બધું તમને ન ખબર એકચ્યુઅલી. એટલે અર્જુને કીધું પણ વડીલ નામ તો કયો, તમે કોણ છો? ભાઈ કાંઈ નામ નથી દેવતું. પછી અર્જુનને શું જાણવું તો છે જ. એટલે અર્જુન કે નામ ન દો તો કાંઈ નહીં, પણ તમારી હાલત કરી કોને? અને દુખતી રથ પકડો એટલે માણસ પોરામાં આવી જાય, ક્રોધમાં આવી જાય. તમારી હાલત કરી કોને? એ કે આમ હેઠો બે હેઠો. મહાભારતનું યુદ્ધ થયું તને ખબર છે? કે હા. એમાં કૌરવ અને પાંડવો બાદ થઈ તને ખબર છે? અર્જુનને પૂછે ઓલો કે હા મને ખબર છે, હું કૌરવ પક્ષમાંથી હતો, દુર્યોધન તરફથી. અને અર્જુન નામનો 5 પાંડવમાંનો એક ભાઈ એનો અર્જુન, એનો રથ કૃષ્ણ હાંકતા હતા. એ કૃષ્ણના પાવરે એટલો બધો યુદ્ધ કરી ગયો અને મને શબ્દવેદી બાણ મારેલું. તેથી એક હાથ ને એક મારો પગ અર્જુન નામના યોદ્ધાએ કાપી નાખ્યો હતો. તેદુનો અહીં બેઠો બેઠો વાટ જોઉં કે 5 માંથી એક હાથો જે દી નીકળે ને કાસો ન ખાઈ જાવ ને તો મરુદનો દીકરો નહીં. અર્જુન ઓળખાણ દેવા નહોતો ઉભો રહ્યો. ભલા માણાથી આવીને સીધો કૃષ્ણને કહે ત્રાઈમામ વસુદેવ ચુતમ દેવમ કંસ ચારુણ મર્દનમ દેવકી પરમાનંદમ. અર્જુન કે કાં હું છું? કૃષ્ણ કે કાંઈ નહીં પ્રભુ. બે અંદર. અને પછી અર્જુને કીધું ગોવિંદ તું ન હો તો અમે કાંઈ નથી.
મારા બાપ આપે ગમે એવડા હશો પણ આપણો સદગુરુ, આપણો ઈષ્ટદેવ ને આપણી કુળદેવી અને આપણા માવતરના આશીર્વાદ નહીં હોય ને તો આપણે કાંઈ નથી. તમે કોની ભેગા છો એના ઉપર આધાર છે. અને આવો જ્યારે કાર્યક્રમ છે ત્યારે કહા ગયા હો બિરજુ. એક આપણો બિરજુ બાવરા થઈ ગયો, એક સંગીતકાર. અરે હિન્દીમાં પાઠ આવતા હતા 9મે ધોરણ મેં. શું આવ્યું છે? ના ના, એટલે ઘણું લખ્યું છે બાપા વિશે લખ્યું છે. ખરેખર આંબળા ગામને તાળીઓથી વધાવો. બાપુ એનો અહોભાવ એણે ટૂંકમાં રજૂ કર્યો છે કે માયાભાઈ, અમે ગામ ગૌરવ લઈએ છીએ કે અમારા શું એવા ભાગ હશે કે આંબળાના ઝાપામાં આ સીમમાં રામકિશોરદાસ બાપુએ આવી અહીંયા ધૂણી ધખાવી છે. અને અમને આખા ગામને એવો ભરોસો છે, અમે એટલા બધા ભરોસે છીએ કે અમે બાયું છોકરા અમારા ઘર રેઢા મૂકીને આવ્યા છીએ. અમને ખબર છે કે અમારા રખોપા અમારો બાપ કરતો હોય છે ભલામણા. અને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. બસ આ ભરોસે જ રહેવાય, આમાં ડાપણ ન ડોળાય. અને કામ કરે હો સાહેબ, ભરોસો કામ કરે, 100% કામ કરે. કોઈ પણ વસ્તુ આપણે એક તમે સાંભળી લ્યો, એક સહજ વાત કરું તમને કે આપણને કોઈ ડૉક્ટર દવા આપે, કવિ કાગ બાપુનું લખેલું છે, કહું ડૉક્ટર આપણને દવા આપે એમ કીધું કે આ સવારે બપોર સાંજે, પછી એમાં કોઈ દી સંશોધન ન કરાય. સિંજવું હોય એમ ખવાય. અને ઓલા વૈદ ઘરના વાટેલા કાગ કે ઓલા ઓહળ નહીં ઓળખાય. ભાઈ એને ભરોસે રહેવાય. અને આ ભરોસો છે. અને નરસિંહ મહેતાને કેવડો ભરોસો હશે ભજન ઉપર, મીરાને કેટલો ભરોસો હશે. બાપુ છેલ્લી એક ટૂંકી વાત કહી દઉં, બિરજુભાઈ તો આવી ગયો છે પણ છેલ્લી વાત કહી દઉં. કોઈ સંતને એક માણસે પૂછ્યું, ભાઈ ખાસ સાંભળજો, સંતને પૂછ્યું કે તમે કેટલા વર્ષથી આ ભેગ પહેર્યો મા બાપુને બધાને છોડીને તમે આ એકચ્યુઅલી જે એક જણો સાધુની પંગત બેઠેલી, પહેલી જ વાર બોલવા, તો એમાં એક બેહી ગયું, બીજું ભગવું લુગડું ઓઢી કે માલપુવા મળે ને ચરખા જમવા મળે, તો એ બેહી ગયું વૈશમાં ભગવું ઓઢીને. બીજું ખોહુર્યું નો હળવું જ ન જવાય, હલવાઈ જાય ક્યારેક. છે ઓલા આપ કહેતા ને રોટી રામ શાક રામ, આ બેઠો બેઠો કે મીઠું રામ આવવા દેજો. મીઠું રામ કીધું તા તો શીપી આવી નાખ્યો કે નક્કી આપણી પંગતનો ન થાય. માર્યો તો ઓલું ભગવું લુગડું કાઢ્યું તો અંદર બુસ્કોટ ને પેન્ટ નીકળ્યું, જીન્સ. માર્યો બહુ. તો ઓલો કે પછી એણે કીધું મારી લીધો, વાત તમારે હાચી, પણ તમને ખબર કેમ પડી ગઈ કે આ ભગવાનની અંદર હું આવો બેઠો? એ કે રામરસ કહેવાનું હોય, મીઠું રામ ન કહેવાનું હોય. એટલું બોલ્યોમાં ખબર પડી કે આ પંગતમાં નો કોકો ગળી ગયો રહ્યા. પણ સંતને કોઈ પૂછ્યું તમે કેટલા વર્ષ થઈ? કીધું 70 વર્ષ થઈ ગયા, મારી 100 વર્ષની આયુષ પૂરી થવા આવી અને 70 વર્ષથી ભગવાનનું ભજન કરું છું. તક તમને ભગવાન મળ્યા 70 વર્ષમાં? ભગવાન નથી મળ્યા. કેટલાને મળ્યા તમે અત્યારે છો એમાં? કોઈ નહીં. અમને ભગવાનના દર્શન નથી થયા. અમે અમારા ગુરુએ ફરજ કીધી, ફરજ બજાવી, એમાં ક્યાંક ભગવાન આવી ગયો હશે એ વાત 100%, નહીંતર અમારા આવડા મોટા કામ ન થાય. પણ અમે જોયો નથી. તક તો હું છોટી પીડ્યા. તક અમને કીધું ને તમને કે અમને અમારા વડીલો ઉપર ભરોસો છે. કઈ રીતે? તારા તું ક્યાં રહે? તક ફલાણા ગામ. તારા ગામમાં જેની ઘેરે ચોર આવ્યા હોય એ ગરધણીને કૂતરે ચોરને જોયા હોય, એટલે કૂતરો ચોરને જોઈ જાય એટલે મળે ભણવા, એટલે ચોર ભાગે, એટલે એની વાહે એનો કૂતરો ભાગે. એ ભણવાનો અવાજ સાંભળીને આખા ગામના કૂતરા, ત્યારે નકર કૂતરામાં હપ ન હોય, આ હેરીનું કૂતરું બીજી કૂતરાની હેરીમાં ન જઈએ કે
તરત એ ઢોલની દાંડી જેવી પૂંછડી થઈ જાય. કોઈ દી બન્યું એવું? કોઈ દી ન બને. કૂતરું કોઈ દી ગંગાએ પોગે? પણ આવું થાય ત્યારે બધા એક થઈ જાય છે. એમાંય હપ છે. અને એમાંય ખાસ કરીને ગામમાં હાથી આવે ને ત્યારે આખા ગામના કૂતરા એક થઈ જાય. જોજો, લખણ ખોટી ના. હવે તમે એ કૂતરા બાપુ હાથીને ભણતા હોય ને તો આપણે એને કૂતરાને પાછા પૂછીએ, દાખલા તરીકે આપણે એની ભાષા સમજી જાય, એ આપણી સમજી જાય ને કે હે કુતેશભાઈ, આ હાથીને તમારે કાંઈ વાંધો ખરો? તો હાથ પેટીએ વાંધો નહીં. તમારે નાયત ના ખરા? તો અમારે નાયત નાય નહીં. પાછો હાથી ગામમાં આવે એટલે જોજો, આપણે ખડકી ડેલા બધું ખુલ્લું ને બહેનું દીકરીઓ નાના નાના છોકરાને તેડીને ઉભા, જો ગણપત દાદા આવ્યા, પગે લાગો. અમુક વળી એને લાડુ આપે, અમુક વળી ખાવાનું આપે, પૈસા આપે, તે વળી આમ કરીને આમ ઉપર અંબાવી દે. આખું ગામ પગે લાગતું હોય ને, હાથ જોડીને પગે લાગે હાથીને. પછી કૂતરા પહે. પછી કૂતરાને પૂછીએ, શું કામ પહો? કાકા આ અમારા ગામમાં નોખું કાંઈક આવ્યું ને અને અમને ગામ બળિયા મારે છે ને આને પગે લાગે છે ને એ અમારથી જોવાતું નથી ને એટલે અમે ભણીએ છીએ. આ જવાબ હોય એનો. એટલે જો બાપા, પૂંજાવું હોય તો કૂતરાના રાયડું સાંભળવી પડે. કોઈક ભણે એમ ભણવા દેવાના. બીજું શું કરવું? એનો રસ્તો છે નહીં કાંઈ. પણ ગરધણીનો કૂતરો એક ભહે, એની વાહે આખા ગામના કૂતરા ભહે. જોયો છે કોણે? એકે. બીજા એને ભહાવા લાગે છે. તો એ કે એક કૂતરાની નાતને એના ઉપર ભરોસો છે કે આપણો ખોટો ન ભહે. એને ભરોસો છે ને? તક હા. તક તો અમને અમારા સંત ઉપર ભરોસો ન હોય. એક શ્વાનને એના નાયકો, એના વડીલ ઉપર ભરોસો હોય તો અમને ભરોસો હોય કે નરસિંહાને મળ્યો તો કદાચ આપણને મળશે, મીરાને મળ્યો છે તો કદાચ આપણને મળશે. જોયો તો એણે, અમે તો એના કીર્તન ગૌરાવા લાગીએ છીએ. ભલા માણા એમ એ રસ્તે હાલશું તો કોઈક દી 100% મળશે. અને અહીંયા મળ્યો જ હોય પણ આપણને ખબર ન હોય. આપણે જ કાંઈ અર્જુને જોયો એવો તો એવો જોવો નથી. શત્રુભુજે પ્રગટ થાય, બાપુ વાયડું ઠેકી જાય એવો ભલું કરે મારો નાથ જાણે. 4 હાથ ને શંખ ગદાન ચક્રન પદ્મન પ્રકાશના ઘૂઘવાટા નો સાળો કરાય ડોહો. ગરબા જ ગવાય બેનું. સામે ડુંગરેલી ઉતરો વાઘ, બાકી વાઘેશ્વરી વાઘ ઉપર બેહીને આવ્યું હોય ને તો આપણે હરામ બરોબર આરતી ઉતારવાનો ખોટી થાય. ગરબા ગાઈજો તમ તારે. સામે ડુંગરેલી ઉતી દે વાઘ દે દેવી અંબાજી માં. એ ગાય તો સારું લાગે, બાકી વાઘ આવ્યો તો વંડિયું ઠેકી જાય રે જેમાં. નહીં નહીં નહીં, એને કે કૃપા આપો, અમારે તમને જોવા નથી. અમારી એવી કોઈ આંખોની તાકાત નથી કે તારું તેજ અમે જોઈ શકીએ. ઘરના ડોળો કાઢે તોય નથી જોઈ શકતા તો ભગવતી તારા ડોળા કેમ અમારે છો? સાના મના બેસી જાવ એટલે આપણે હા બાપા કાંઈ વાંધો નહીં. એક ભાઈ મને કે કેમ લાગે? મને કે મારે ભાઈ કાશ્મીર લઈ જાય પાકિસ્તાન વાળા, આવું પૂછતા. મેં કીધું પાકિસ્તાન વાળાને, ચીન વાળાને આપણા આડો પાડો દેશ છે ને પેથાભાઈ, એને આપણી રામાયણ દેવી છે ભેટ. કે તમે ધર્મ રીતે નહીં, ખાલી વાંચી લો. તમે રાવણના પેટના તો નથી ને? તો રાવણ જેવો રાવણ 10 માથાવાળો હતો અને અમારા રામ ખાલી વાંદરા લઈને ગયા હતા તો એ સોયત્રા કાઢીને વહી આવ્યા. તો આ દેશના વાનર ઊભા થાય તો રાવણ જેવાને પરાજય કરાવી દેતા હોય તો જેથી આ દેશના નર ઊભા થયા હોય તો કેવી તાકાત થાય? તમે કલ્પના કરો. તમે હે ખરેખર કહું, અમે ઘણા અમને કહેતા કે એકલો અંગદ ગયો છે અને લંકાની ભૂમિમાન રાવણની સભામાં એકલો પાછો શંકા કરતા. એકલા હનુમાન ગયા છે ને લંકા હળગાવી આવ્યા છે. આ અભિનંદન એકલો જઈને વહી આવ્યો. નથી લાગતું કે અંગદ ગયો જ હોય સાહેબ? કેવો યુવાન સાહેબ! એટલા એને એની ઉપર મારતા થાય. એકલો હતો પાકિસ્તાનની ભૂમિમાં પણ એ મરદને અણહાર નહોતી બદલતી અને એક પણ જવાબની અંદર એની જીભ નથી લથડાણી. તારા પ્લેનનું નામ શું? તાકે મારે દેવાનું ન હોય, તમને ખબર પડી જશે. આવું બોલ્યો છે. તમારા લગ્ન થયા? હા મારા લગ્ન થયા. ક્યાં રહ્યો છો? મારે તમને મારું ઘરનું સરનામું ન દેવાય. શું એના જવાબ હતા? સસોલ મૂકી ગયા ચમચા જે કે હોય કઈ. એવું નથી કર્યું એને.
મને માલવાનો ચલ્યો આપણે બધા છઈ કહો તો એક જ કહેવાય અહીંયા. અને હું તો ભૂલથી આ બાજુ ઉતરી ગયો, આવું નથી બોલ્યો એ. એકલો જ હતો. બાકી એકલાને મેં હારાને જોયા છે બહાર પાવર કરતા હોય ને એકલા મળ્યા હોય. હું એલા કહેતો હતો એ તો ઓલા બધા હારે હતા ને એટલે બાકી આપણે તો રહેવા દે ને ભાઈ, મરી જા ને ટાયરને વાહેલા જોટામાં ગળીને તો ઘરનાને વીમો તો મળે તારા નામનો. નહીં, જીવો શાંતિથી જીવો, સદગુરુના અભિમાનથી જીવો. કોઈનું ક્યાં આપણે ખરાબ કરવું. પણ એ બધા કહેતા હતા શું થાય, કાંઈ ન થાય. શું કામ? કારણ કે આપણે હેઠા હાટો હગા ભાઈની હામાં છા હોય એ કાશ્મીર દીદી ખરા. એ ભાઈ આપણે કોના સંતાન? આપણી માવું ગરબા ગાચી પાવલી લઈને હું તો પાવાગઢ ગઈ હતી, મહાકાળી માં મને દર્શન જો, નહીતર મારી પાવલી પાછી જો. હવે માતાજી દર્શન ન દે તો પાવલી ન જવા દેતા હોય એ કાશ્મીર જવા દે ખરા? એટલે પહેલી વાત તો મારી અત્યારે ટૂંકી વાત કરી નાખું કે વરણવાદ મૂકો. રાજકારણ હોય કે ગમે હોય એમાં વ્યક્તિ પસંદ કરો કે તમારું કામ કઈ વ્યક્તિ કરે કેમ છે એને પસંદ કરો. હકીકત કહું તો આપણે બીમાર પડ્યા હોય, કેન્સર ડિક્લેર થયું હોય તો પછી એમ આપણે કહીએ કે આપણી નાચના હોય ને એ ડૉક્ટર ગોતજો, ભલે મરી જાય. કર્યું કોઈથી આવું કર્યું હોય તો મને ઉછાંગળ કરે કોઈ તે એમ કહેશું ભલે જમીન વેચી નાખ્યું, હારો ડૉક્ટર શાહ સાહેબ જેવો ગોતો. કોઈ મોટા કેસમાં હલવાઈ ગયા હોય અને કીધું હોય કે 20 વર્ષની પડે એવું છે, ભલે 20ની 40 નહીં થાય, આપણી નાચનો વકીલ હોય ગોતજો, ઘી ધોલાય તો ખીચડીમાં. કીધું કોઈ દી નહીં. ત્યારે એટલું જ કહેશું કે ભલે ગમે એટલો ખર્ચો થાય, હારો વકીલ ગોતો. પગે લાગીને કહું કે નેતા એવો ગોતો. આમાં જેમ આપણે મરી જવાની બીક લાગે, પણ આમાંય જો જ્ઞાતિવાદ કરશું ને સાહેબ તો જેદી આખો દેશ મરી જાય તેદી ક્યાં જાહું ભલા માણા, તેદી આપણી પરિસ્થિતિ. એટલે એવા મજબૂત વ્યક્તિ ભલે સમાજનો હોય, સારો હોય એને 100%, આપણે એ વાત નથી, પણ આમાં વ્યક્તિ હોવી જોઈએ. રસ્તે જતા હોય, અમુક સમાજનું ગામ હોય, અમુકના ઓલો હોય, તે વળી ન્યાય જ્ઞાતિવાદ ભટકાણા હોય તો જ્ઞાતિવાદ થાય નહીં. જ્ઞાતિના વાડા તોડો, સાથે રહીને ભજન કરો, સાથે રહીને સારા કામ કરો. આ પરદેશમાં ક્યાંય જ્ઞાતિવાદ જ્ઞાતિ જ નથી જ્ઞાતો. અમેરિકા મારા આમ કોઈ છે જ નહીં, આયર દરબાર એવું કોઈ ત્યાં છે જ નહીં. અને આરામ બરોબર ત્યાં જાઓ તો આયર સહી કહે કે દરબાર સહી કહે તો વોટ મિનિંગ ઓફ દરબાર આયર વોટ વોટ નથી, ત્યાં છે જ નહીં. ત્યાં બધા એક જ. અને ઝાઝા કોઈ ભગવાન જ નથી, ઈસુને માને છે. આપણને ભગવાન નહીં માને છે સાહેબ. ત્યાં જે કૃષ્ણને રામને માને છે તોડી નાખે. હરે કીચના હરે કીચના 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 હરે 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 રામ હરે ગણપતિ બાપા. ઈવડાઈ ભૂરી સાહેબ. હકીકત ઘટના ઘટેલી એ તમને છેલ્લે કહું. આપણે ટાઈમ જ છે ને દેવો ને યાર, તે હું વાહ નહીં. એ લોકો ચોંટી જાય મગજમાં તો મૂકે નહીં, પરફેક્ટ કામ કરીને લે. જુનાગઢ આવે તો 2 વર્ષ રોકાય અને મોટી જટા ન થાય ને ક્યાં સુધી નથી જતા. અહીંયા જટાવું વધારે બમ બમ બોલે લેવા દે. કારણ કે કોરી સિલેટ છે ને, આપણે બધું લખાઈને આવે. આપણે જેટલા સમાજ એટલા સંપ્રદાય હોય બાપુ સોયત્રા કાઢી નાખ્યો મારા. 2 વર્ષ થાય તો નવો સંપ્રદાય નીકળે, જેમ પહેલવાડીના 2માં ભીંડો ઉગે એમ. નહીં નહીં નહીં, આપણો સનાતન ધર્મ બહુ સરસ છે સાહેબ બાબુ. અને તમામ ધર્મ પેથાભાઈ ગીતાના આધારે ઊભો છે. જેને જ્યાં લખવું એને લખી. જો બાઇબલમાં ક્યાંય ભગવાને નથી, એના ઈસુ ભગવાને ક્યાંય નથી લખ્યું કે આઈ એમ ગોડ. એમ હું ભગવાન છું એવું ઈસુ ભગવાન ક્યાંય નથી બોલ્યા. એણે એટલું જ કીધું કે હું પરમ પિતાનો પુત્ર છું.
મોરારી બાપુને લગભગ હું તમને કહું કે 72ની આજુબાજુની સાલમાં અમેરિકામાં કોઈએ પ્રશ્ન પૂછ્યો હતો કે કૃષ્ણ અને કૃષ્ણમાં શું ફેર, કૃષ્ણ અને કૃષ્ણમાં શું ફેર? અને ત્યારે બાપુ બોલ્યા હતા કે કૃષ્ણ છે એ આપણો ભાઈ છે અને કૃષ્ણ આપણો બાપ છે. કારણ કે ભગવાન ઈસુ પોતે બોલ્યા છે કે હું પરમ પિતાનો પુત્ર છું. તો આપણે પરમ પિતાના પુત્ર છીએ, તો ઈસુભાઈ આપણા ભાઈ છે. આ કોઈ અરે કુરાનની અંદર અહીં બેઠો જ ભાઈ એને પૂછજો, મોહમ્મદ સાહેબ એવું જ બોલ્યા છે કે હું પેગમ્બર છું. ઉર્દુમાં પેગમ્બર, હિન્દીમાં પોસ્ટમેન, ગુજરાતીમાં ટપાલી. સંદેશા વ્યવહાર કરનાર વ્યક્તિ એ એમ જ કહેતા કે હું પરમ પિતાનો સંદેશો તમારા સુધી પહોંચાડવા આવ્યો છું. ચોખ્ખું બોલ્યા. એક કૃષ્ણ જ બોલ્યા છે કે અર્જુન હું ભગવાન છું, મારે શરણે તું તમામ ધર્મ છોડી મારે શરણે આવી જા તો યોગક્ષેમ કુશળની તમામ જવાબદારી હું તને લખી દઉં છું. અને એક ડોક્ટર મોહમ્મદ હનીફ શાસ્ત્રી, નેટ ઉપર વાંચજો, સાંભળજો, એણે આખા કુરાનનું ને આખા ગીતાનો બેનો સંવાદ કર્યો છે. આ જ્ઞાતિવાદ કરે છે કોણ ખબર? જેણે કુરાન નથી પૂરું પડ્યું એ આતંકવાદને માન આપે છે, અને જેણે ગીતા પૂરેપૂરી નથી વાંચી એણે જે ખોટા ટીલા કર્યા છે એ હિન્દુવાદ ઊભો કરે છે. બાકી જો પૂરેપૂરું બધા વાંચી લઈને તો કોઈ વાંધો નથી. ટૂંકી વાત એ કે એક આતંકવાદીના એરિયામાંથી દોનો દંપતી કાર લઈને નીકળ્યા, આતંકવાદીએ ઠેરાવી બંદૂક. શું નામ તારું? તક મોહમ્મદ. कुरान का कलमा पढ़. नारायण कीधु या ते रुद्र शिवा तनुर घोरा पाप का सिनि ध्यान तनवा संत में आगे संता अभिषाक से ही अल्लाहु अकबर. ओके जावा दे.